નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર અમરેલીમાંથી સામે આવી રહ્યા છે। અમરેલીમાં 40 વિદ્યાર્થીઓના આ સમાચાર અમે આપને આપી રહ્યા છે। 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે। બગસરાના મુંજિયાસર ગામનો વિચિત્ર આ બનાવ સામે આવ્યો છે। વાલીઓએ પૂછતા વિદ્યાર્થીઓએ વાત છુપાવી હતી। મુંજિયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી હતી। કયા કારણોસર વિદ્યાર્થીઓએ હાથ કાપ્યા તે હજુ પણ અકબંધ છે। સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ આ મામલે જાણ કરી છે। તો અમરેલીમાં કોઈ એક કે બે વિદ્યાર્થી નહીં પરંતુ 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। બગસરાના મુંજિયાસર ગામનો વિચિત્ર આ કિસ્સો સામે આવ્યો છે। વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછતા વિદ્યાર્થીઓએ વાત છુપાવી હતી। અમારા સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। રાહુલ, જણાવશો કે અમરેલીની આ ઘટના સામે આવી છે, એક વિચિત્ર બનાવ કહી શકાય, કારણ કે એક સાથે 40 વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે। શું કારણ સામે આવી રહ્યું છે? બગસરા તાલુકાનું મુંજિયાસર ગામ છે, જ્યાં પ્રાથમિક સ્કૂલ આવેલી છે, જ્યાં 40 જેટલા વિદ્યાર્થીઓના હાથ ઉપર બ્લેડના કાપા ચીરા જોવા મળ્યા છે। જો કે આ ઘટનાની જાણ વાલીઓને થતા વાલીએ પૂછપરછ કરી હતી। કયા કારણોસર છોકરાના હાથ ઉપર કાપા માર્યા છે તે એક તપાસનો વિષય છે, જેને લઈને જે બગસરા મુંજિયાસરના જે સરપંચ છે તેમને જાણ થતા તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી છે। ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ પણ કરી રહ્યા છે। હાલ તો આ જે છોકરા છે તેના હાથ ઉપર જે ચીરા છે, કાપા છે, તે એક તપાસનો વિષય છે। તે કયા કારણોસર ચીરા પાડ્યા છે, કોણે પાડ્યા છે, તે એક તપાસનો વિષય છે। જી બિલકુલ રાહુલ, આભાર। ત્યારે અમરેલીના બગસરાનો આ બનાવ સામે આવી રહ્યો છે। 40 વિદ્યાર્થીઓએ એક સાથે પોતાના જ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે। બગસરાના મુંજિયાસર ગામનો આ વિચિત્ર બનાવ સામે આવ્યો છે। વાલીઓએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું ત્યારે વિદ્યાર્થીઓએ આ વાત છુપાવી હતી। મુંજિયાસરના સરપંચે પણ શાળાના આચાર્યને આ મામલે જાણ કરી છે। આખરે કયા કારણોસર વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા તે કારણ હજુ પણ અકબંધ છે। આગામી સમયમાં વિદ્યાર્થીઓને પૂછપરછ કરવામાં આવશે કે શા માટે પોતાના જ હાથ પર કાપા માર્યા છે।